ઓમ કેવી રીતે લખાય લખો લો. હવે આ ત્રણ શબ્દથી બનેલો છે અ ઉ મ. આ અ ઉ મ છે જો કે આ ઓમને પ્રણવ કહ્યો છે. આ બ્રહ્માંડમાં પહેલો નાદ જે સંભળાયો, કોણ બોલ્યું, ક્યાંથી બોલ્યું કંઈ ખબર નથી, પણ પહેલો નાદ જે આ બ્રહ્માંડમાં સંભળાયો એ કયો છે? ઓ અ ઉ. આ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના એટલે કે ત્રણના ત્રિગુણના પ્રતીક છે. સત્વરજ અને તમના પ્રતીક છે. હા, ઉત્પત્તિ, સ્થિતિ અને લયના પ્રતીક છે. પણ ઉપર જે ઓલી આ જે છે અર્ધચંદ્રાકાર માત્રા અને બિંદી, એ શું છે? આ ઓમ તો થઈ ગયું, અ ઉ અને મ, બ્રહ્મા વિષ્ણુ મહેશ કો, ત્રિગુણ કો, જે કેવું હોય કો. પણ અર્ધચંદ્ર છે ઉપર ઓમનો અને બિંદી છે એ શું છે? એ અર્ધ માત્રા જે છે ને એ જ માતાજી છે.